વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પુષ્પ નક્ષત્રમાં વારાણસીથી ત્રીજી વખત ઉમેદવારી નોંધાવી છે। તેમની સાથે 4 પ્રસ્તાવક અને સીએમ યોગી હાજર રહ્યા હતા। તો વડાપ્રધાનના પ્રસ્તાવકમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના મુખ્ય પૂજારી એવા આચાર્ય ગણેશ્વર શાસ્ત્રી, બૈજુનાથ પટેલ, લાલચંદ કુશવાહા અને સંજય સોનકરનો સમાવેશ થાય છે, જેમણે રામ મંદિરનું મુહૂર્ત નક્કી કર્યું હતું। ફોર્મ ભર્યા બાદ પીએમ રુદ્રાક્ષ કન્વેન્શન સેન્ટર પહોંચ્યા હતા અને કાર્યકરોને સંબોધન કર્યું હતું। પીએમએ શુભ પુષ્પ નક્ષત્રમાં 4 સેટમાં ઉમેદવારી નોંધાવી હતી, જ્યાં અમિત શાહ, નડ્ડા, રાજનાથસિંહ સહિતના એનડીએમાં સામેલ તમામ પક્ષોના નેતાઓ વારાણસીમાં હાજર રહ્યા હતા, જેમાં 11 રાજ્યોના મુખ્યમંત્રીઓ, 20 કેન્દ્રીય મંત્રીઓ, યુપી સરકારના મંત્રીઓ અને ઘણા સાંસદો, ધારાસભ્યો પણ વારાણસી પહોંચ્યા હતા। તો પીએમ નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત વારાણસીથી ઉમેદવારી નોંધાવી છે। કાલભૈરવના દર્શન કરીને પીએમ નરેન્દ્ર મોદીએ તેમનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું। વડાપ્રધાન મોદીની સાથે 4 પ્રસ્તાવક પણ હાજર રહ્યા હતા। રામ મંદિરનું મુહૂર્ત નક્કી કરનાર વડાપ્રધાનના પ્રસ્તાવક હતા। તો કાલભૈરવના દર્શન કરીને પીએમ નરેન્દ્ર મોદીએ આજે તેમનું ઉમેદવારી ફોર્મ ભર્યું છે। 11 રાજ્યોના મુખ્યમંત્રીઓ, 20 કેન્દ્રીય મંત્રીઓ પણ તેમાં હાજર રહ્યા હતા। તો આજરોજ પીએમ નરેન્દ્ર મોદીએ વારાણસીથી ત્રીજી વખત તેમનું ઉમેદવારી પત્ર નોંધાવ્યું છે। કાલભૈરવના દર્શન કરીને પીએમ મોદીએ ફોર્મ ભર્યું છે। આજે પુષ્ય નક્ષત્રમાં વારાણસીથી ત્રીજી વખત ઉમેદવારી નોંધાવી છે। તો તેમની સાથે 4 પ્રસ્તાવક પણ હાજર રહ્યા હતા। રામ મંદિરનું મુહૂર્ત નક્કી કરનાર વડાપ્રધાનની સાથે પ્રસ્તાવકો હાજર રહ્યા હતા। 11 રાજ્યોના મુખ્યમંત્રીઓ, 20 કેન્દ્રીય મંત્રીઓ પણ આજ રોજ હાજર રહ્યા હતા। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પુષ્ય નક્ષત્રમાં વારાણસીથી ત્રીજી વખત ઉમેદવારી નોંધાવી છે। તે દરમિયાન તેમણે કાલભૈરવના દર્શન કર્યા હતા। તો આ સાથે જ રામ મંદિરનું મુહૂર્ત નક્કી કરનાર વડાપ્રધાનના પ્રસ્તાવક હતા। 11 રાજ્યોના મુખ્યમંત્રીઓ, 20 કેન્દ્રીય મંત્રીઓ પણ તેમની સાથે હાજર રહ્યા હતા। તો સતત ત્રીજી વખત પીએમ નરેન્દ્ર મોદી વારાણસીથી ચૂંટણી લડી રહ્યા છે। તે દરમિયાન આજરોજ તેમને પુષ્ય નક્ષત્રમાં વારાણસીથી ત્રીજી વખત ઉમેદવારી નોંધાવી છે। કાલભૈરવના દર્શન કરીને પીએમ મોદીએ ફોર્મ ભર્યું છે। તો સતત ત્રીજી વખત તેઓ ચૂંટણી મેદાને છે। વારાણસીથી જ તેમને ઉમેદવારી નોંધાવી છે। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે ત્રીજી વખત વારાણસીથી નામાંકન પત્ર ભર્યું છે। નરેન્દ્ર મોદી ત્રીજી વખત વારાણસીથી ઉમેદવારી નોંધાવી ચૂક્યા છે। આજે વારાણસી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિધિવત રીતે શુભ મુહૂર્તની અંદર ભાજપના દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિમાં નરેન્દ્ર મોદીએ પોતાનું નામાંકન પત્ર ભર્યું હતું। નામાંકન પત્ર વારાણસીથી ભર્યું તેના લેખાજોખા જો જોવા જઈએ તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ત્રીજી વખત નામાંકન પત્ર ભર્યું છે। જિલ્લા કલેક્ટર કચેરીએ એક અધિકારીને કેવો પ્રોટોકોલ આપવો તે પણ દેશના વડાપ્રધાન પાસેથી શીખવા જેવું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે નામાંકન પત્ર ભર્યું, પોતે વડાપ્રધાન હોવા છતાંય જિલ્લા કલેક્ટર સમક્ષ તેઓ ઊભા રહી ગયા હતા। જો કે આ દરમિયાન જિલ્લા કલેક્ટરે તેમને બેસવા માટે વિનંતી કરી હતી અને ત્યારબાદ પોતાનું સ્થાન ગ્રહણ કર્યું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીમાં નામાંકન પત્ર ભરે તે પહેલા વહેલી સવારે ગંગા પૂજન કર્યું હતું। નર્મદા ઘાટની ઉપર જે વારાણસી ઘાટ છે તેની ઉપર ગંગા પૂજન કરી ત્યાંથી સીધા ભૈરવ મંદિરની અંદર પણ પૂજા અર્ચના કરી હતી। ગંગા પૂજનની અંદર 20 મિનિટનો સમય વિતાવ્યા પછી ભૈરવ પૂજા કરીને અંદાજિત જે નક્કી થયેલા મુહૂર્ત 11:45 કલાકે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે નામાંકન પત્ર ભરવા ઉપસ્થિત રહ્યા હતા। આ સમયે અમિત શાહ, જેપી નડ્ડા સહિતના દિગ્ગજ નેતાઓ પણ કલેક્ટર કચેરીએ પહોંચી ગયા હતા। આ નેતાઓ નરેન્દ્ર મોદી પહોંચે તે પહેલા જ વારાણસી કલેક્ટર કચેરીએ પહોંચી ગયા હતા અને સમર્થન આપ્યું હતું। તો બીજી તરફ નામાંકન પત્ર ભર્યા બાદ
આ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ નરેન્દ્ર મોદીએ પોતાના સમર્થકો સાથે એક સંવાદ પણ સાધ્યો હતો. એટલું જ નહીં, જાહેર અપીલ અને કહ્યું હતું કે પાછલી ચૂંટણી કરતા આ વખતે પણ દરેક કાર્યકર્તા પ્રત્યેક બૂથમાં વધુમાં વધુ મતદાન કરાવે તેવી એક જાહેર અપીલ નરેન્દ્ર મોદીએ કરી હતી. આપને ખાસ જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સતત 2 વખતથી ચૂંટાઈ આવ્યા છે અને તે પણ વારાણસીની બેઠક ઉપરથી. ત્યારે વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં પણ દેશના વડાપ્રધાન મોદીએ વારાણસીથી પોતાનું નામાંકન પત્ર ભર્યું છે. તો રામ મંદિરનું મુહૂર્ત નક્કી કરનારા તેમની સાથે પ્રસ્તાવકો પણ હાજર રહ્યા હતા. આજરોજ પીએમ નરેન્દ્ર મોદી ત્રીજી વખત વારાણસીથી ઉમેદવારી નોંધાવી છે. કાલ ભૈરવના દર્શન કરીને મોદી ઉમેદવારી પત્ર ભર્યું છે.